બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વાગરાના વજાપરામાં મોટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ, 5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા હોવાના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપ બાદ તંત્ર દોડતું થયું છે। વાલિયા બાદ વાગરા તાલુકામાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વાગરાના વજાપરામાં ગેરકાયદેસર માટી ખનન સામે 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। 18 ડમ્પર અને 2 એક્સવેટર મશીન કબજે લેવાયા હતા। ખાણ ખનીજ વિભાગ, મામલતદાર કચેરી અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં વાગરાના વજાપરાના વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। અવાવરૂ સ્થળે તંત્રને અંધારામાં રાખી ખનન માફિયાઓ લાખો રૂપિયાની માટી ચોરી કરી સમગ્ર રેકેટને દબાવી દેવા એડી ચોટીના પ્રયાસો હાથ ધરાયા હતા। શુક્લ તીર્થ મેળા દરમિયાન નર્મદા નદીમાં 3 શખ્સોના ડૂબી જવાની ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્રએ ગેરકાયદેસર ધમધમતા ખનન માફિયાઓ પર છાપા મારવાની શરૂઆત કરી દીધી છે। વાગરા તાલુકાના દહેજ નજીક છેવાડામાં આવેલા વજાપરા ગામની સીમમાં એકદમ અવાવરૂ અને જંગલ વિસ્તારમાં કુખ્યાત ખનન માફિયાઓ દ્વારા મોટા પાયે માટી ચોરી માટે ખોદકામ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભરૂચ પ્રાંત અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રીના સંયુક્ત ટીમે આજે શનિવારે સવારે અચાનક છાપો મારતા ખનન માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો। તંત્રએ રેડ દરમિયાન સ્થળ પરથી માટીનું ખોદકામ કરતા 2 પોકલેન અને વહન કરતા 18 ડમ્પરો મળી કુલ 5.2 કરોડનો મુદ્દામાલ કબજે કરી દહેજ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે। તંત્રએ આ માટી ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધારોની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ થોડાક સમય પહેલા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર ખનીજ ખનન મુદ્દે તંત્રને આડે હાથ લીધું હતું। ઉપરાંત શુક્લતીર્થ મેળા દરમિયાન વેજલપુરના પિતા પુત્ર સહિત 3 જણના નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બાદ નર્મદા નદીમાં બોટ દ્વારા ગેરકાયદેસર રેતી કાઢનારા તત્વો પર તંત્રએ લાલ આંખ કરી હતી। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ ઉપરાંત જિલ્લામાં અન્ય તાલુકાઓમાં ચાલતા ખનીજ ખનન પર રોક લગાડી ખનન ગામની સીમમાં ચાલતા માટી ખનન પર અચાનક રેડ કરી દેતા માટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। વજાપરા ગામની સીમમાં કે જ્યાં જવું અત્યંત મુશ્કેલ હોવા છતાં અવાવરૂ અને સુમસામ જંગલ વિસ્તારમાં બંને મહિલા અધિકારીઓ હિંમતપૂર્વક પોતાની ટીમ સાથે પહોંચી જઈ મોટા પ્રમાણમાં ચાલતા માટી ખનન રેકેટને ઝડપી પાડ્યું હતું। તંત્રએ સ્થળ પર માટી ખોદકામ કરતા 2 પોકલેન મશીન અને ખોદાયેલી માટીનું વહન કરતા 18 ડમ્પરો મળી કુલ 5.2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો। તંત્રની સફળ રેડ બાદ એસડીએમ મન્ય મનાણીએ આ અંગેની જાણ વાગરા મામલતદાર અને દહેજના પોલીસ ઇન્સ્પેક્ટરને કરતા તેઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ખનન માફિયાઓ દ્વારા જ્યાંથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે જમીન સરકારી છે કે પ્રાઇવેટ તે દિશામાં માફિયાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે આવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે। જેના ભાગરૂપે આજરોજ શનિવારે ભરૂચ પ્રાંત અધિકારી માન્ય મનાણી અને ભૂસ્તરશાસ્ત્રી રચના ઓઝાએ બાતમીના આધારે અત્યંત ગોપનીય રીતે પોતાની વિશ્વાસુ ટીમ બનાવી દહેજની ગામમાં સીમમાં ચાલતા માટી ખનન પર અચાનક રેડ કરી દેતા માટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। વજાપરા ગામની સીમમાં કે જ્યાં જવું અત્યંત મુશ્કેલ હોવા છતાં અવાવરૂ અને સુમસામ જંગલ વિસ્તારમાં બંને મહિલા અધિકારીઓ હિંમતપૂર્વક પોતાની ટીમ સાથે પહોંચી જઈ મોટા પ્રમાણમાં ચાલતા માટી ખનન રેકેટને ઝડપી પાડ્યું હતું। તંત્રએ સ્થળ પર માટી ખોદકામ કરતા 2 પોકલેન મશીન અને ખોદાયેલી માટીનું વહન કરતા 18 ડમ્પરો મળી કુલ 5.2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો। તંત્રની સફળ રેડ બાદ એસડીએમ મન્ય મનાણીએ આ અંગેની જાણ વાગરા મામલતદાર અને દહેજના પોલીસ ઇન્સ્પેક્ટરને કરતા તેઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ખનન માફિયાઓ દ્વારા જ્યાંથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે જમીન સરકારી છે કે પ્રાઇવેટ તે દિશામાં તપાસ હાથ ધરી હતી। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।